સહજ ન્યૂઝ। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા એલકે હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 600 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો સાકાર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા શહેરની એલકે હાઈસ્કૂલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શિવ ભક્ત મસ્કત દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના કલ્પવૃક્ષ પ્રોજેક્ટ હેઠળ શહેર અને આસપાસના વિવિધ વિસ્તારોમાં સતત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। સંસ્થાના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 600 જેટલા વૃક્ષો વાવી હરિયાળા પર્યાવરણ માટે નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, નિશાંત પુરોહિત, દિનેશ કાનાબાર, ભરતભાઈ તેમજ એલકે હાઈસ્કૂલના આચાર્ય ઠક્કર સાહેબ, ખેર સાહેબ સહિતના આગેવાનો સભ્યો શાળામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। વધુને વધુ વૃક્ષો વાવવા તેનું જતન કરવાનું અને સૌને અપીલ કરી હતી અને કાર્યક્રમમાં સૌએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। આજ રોજ તારીખ 18/7/2026 ના રોજ એનજીઓ ભારત વિકાસ પરિષદ તેમજ મસ્કતના શિવ ભક્ત દાતા દ્વારા સરકારી એલકે હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં દેશી કુળના ઝાડવા લીમડો, પીપળો, વડલો, બીલીપત્ર અને આસોપાલવનું વૃક્ષારોપણ કરી અને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। આ વૃક્ષો છે જે શાળા કક્ષાએ સ્થાપેલા હોવાથી વિદ્યાર્થીઓને પણ ખૂબ છાયો આપશે અને શાળાની પણ શોભા વધારશે। ભારત વિકાસ પરિષદ તેમજ અમારી સરકારી શાળા તરફથી અમે સૌને અપીલ કરીએ છીએ કે વૃક્ષો વાવે અને વાવેલા વૃક્ષોનું જતન કરે।